ઓમ શાંતિ. આજે તારીખ 19 ઓગસ્ટ 2021. બાબાના મહાવાક્યો. આજે સતગુરુવાર છે, તો બાબાની મુરલી છે, મીઠે બચ્ચે तुम सच्चे सच्चे राज ऋषि राज योगी हो, तुम्हें राजाई के लिए પવિત્ર જરૂર બનના હે. આપણે કોણ છીએ? તો બાબાએ આજે આપણને ટાઇટલ આપ્યું છે રાજ ઋષિ, રાજયોગી. તો બાબા કહે છે રાજાઈ માટે કેવા બનો? પાવન પવિત્ર જરૂર બનો. પ્રશ્ન, कौन सा अटेंशन राजाई के लायक बना देता है? એવું તે વળી કયું ધ્યાન રાખીએ આપણી સ્વયં ઉપર કે જે આપણને રાજાઈના લાયક બનાવે છે? उत्तर, अगर पढ़ाई पर पूरा पूरा अटेंशन है तो राजाई मिल जाती है. રાજાઈ ક્યારે મળે છે? જ્યારે જ્ઞાન ઉપર પૂરું પૂરું અટેન્શન રહે છે. બાપ જો સુનાતે हैं उसे अच्छी रीति सुनकर धारण करो. बाप ने सुनाया और बच्चों ने सुना तो राजाई मिल गई. अगर सुनते समय उबासी देते व झुटका खाते, बुद्धि भटकती तो राजाई गवा देंगे. इसीलिए पढ़ाई पर पूरा पूरा अटेंशन दो. તો રાજાઈ પ્રાપ્ત કરવી છે, સત્યુગી વારસો મેળવવો છે, તો એના માટે જ્ઞાન ઉપર પૂરેપૂરું ધ્યાન આપો. બાબાની જે મુરલી છે એની ઉપર પૂરું અટેન્શન રહેવું જોઈએ અને બાબા જે જ્ઞાનની વાતો સંભળાવે છે એને સાંભળી જીવનમાં ધારણ કરો. તો બાબા કહે છે બાબાએ જે સંભળાવ્યું ને બાળકોએ જે સાંભળ્યું તો રાજાઈ પ્રાપ્ત થશે. અને અગર બાબાના મહાવાક્યો સાંભળતા સાંભળતા બગાસા આવ્યા કાં તો જુટકા આવ્યા, બુદ્ધિ ઇધર ઉધર ભટકવા લાગી તો રાજાઈ ગવાઈ દેશું, રાજાઈ સમાપ્ત થઈ જશે. એટલા માટે પઢાઈ પર પૂરેપૂરું અટેન્શન. ગીત, हमें उन राहों पर चलना है. कौन सी राहों पर? જે રાહ પરમાત્માએ બતાવી છે, પરમાત્માએ જે આપણને માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર ચાલવાનું છે. ચાહે એમાં ખાડા આવે, ટેકરા આવે, એમાંના પરિસ્થિતિઓ તો અનેક આવશે, પરંતુ એ પરિસ્થિતિઓમાં પણ પરમાત્માનો હાથ પકડી સ્વયંને સંભાળીને પરમાત્માના માર્ગ ઉપર જ આગળ વધવાનું છે. ઓમ શાંતિ. रूहानी बाप रूहानी बच्चों प्रति समझा रहे हैं. आज बच्चों को हठयोग और राजयोग पर समझाते हैं. આજે બાબા કોના ઉપર સમજાવી રહ્યા છે? હઠયોગ અને રાજયોગ. તો રાજયોગ દ્વારા કઈ પ્રાપ્તિ થાય છે ને હઠયોગ દ્વારા શું? હઠયોગમાંના શારીરિક બેલેન્સ કરી શરીરનું બેલેન્સ કરતા હોય છે હઠયોગમાં, અને રાજયોગમાં મનનું બેલેન્સ હોય છે. હઠયોગમાં શરીરને એકાગ્ર કરવામાં આવે છે, માના શરીરની અંગોને એક સાથે સ્થિર કરવામાં આવે છે, જ્યારે રાજયોગની અંદર મન બુદ્ધિને સ્થિર કરવામાં આવે છે. તો બાબા જે શીખવાડે છે એ તો હવે આપણને ખબર છે કે બાબા શું શીખવાડી રહ્યા છે. દુનિયામાં હઠયોગ તો અનેક પ્રકારના છે, કારણ કે હઠયોગી આપણને કર્મ સંન્યાસ શીખવાડે છે. કર્મ સંન્યાસ કોને કહેવાય? આજે દુનિયામાં કોઈ બી વ્યક્તિ કર્મ સંન્યાસી ન કહેવાય, પરંતુ જે સાધુ સંત ઋષિમુનિ છે એ પોતાની જાતને શું કહેતા હોય છે કે અમે તો કર્મ સંન્યાસી છે. પરંતુ કર્મનો સંન્યાસ તો કર્યો નથી. જંગલમાં જાય છે, જંગલમાંથી પાછા શહેરમાં આવી ભિક્ષા માંગવાનું કર્મ કરે છે, ભોજન કરવાનું કર્મ કરે છે. તો કર્મ તો કરે છે ને. તો બાબા કહે છે કર્મ સંન્યાસો કહેવાય નહીં. વાસ્તવમાં ગૃહસ્થીઓને જે હઠયોગ હોય છે જેના માટે કર્મ સંન્યાસ શીખતા હોય છે. લોકો કર્મ સંન્યાસ કેમ કરતા હોય? तो वास्तव में गृहस्थियों को हठयोग કર્મ સંન્યાસ શીખના નહીં હે, કારણ કે ગૃહસ્થીઓને કર્મ સંન્યાસ થોડું કરવાનું છે. ઘર ગૃહસ્થમાં રહે છે તો કર્મ સંન્યાસી થોડી બની શકવાના. કર્મ તો કરવું પડશે, કારણ કે પરિવાર છે,
હઠયોગ બી ગૃહસ્થી શીખી ન શકે, કારણ કે હઠયોગ અને કર્મ સંન્યાસ એ નિવૃત્તિ માર્ગવાળાનું કાર્ય છે. અહીંયા તો ધર્મ જ અલગ છે. બાબા કહે છે તમારો ધર્મ છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ, કે જે દેવી દેવતાઓએ રાજયોગ દ્વારા રાજ્યની પ્રાપ્તિ કરી હતી. જે દેવી દેવતાઓનું રાજ્ય છે, જે સુખ શાંતિથી સંપન્ન છે, સતયુગી દુનિયા છે, તો એ પ્રાપ્તિ દેવી દેવતાઓએ કઈ રીતે કરી? તો રાજયોગ દ્વારા પ્રાપ્તિ કરી. તો આપણે અત્યારે રાજ ઋષિ બની રહ્યા છીએ. જીવન એક ઋષિ જેવું છે, પરંતુ ઋષિ જેવું જીવન જીવવા છતાં રાજાએ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. ઋષિ એને કહેવાય કે જે પવિત્ર રહેતા હોય. તો બાબા કહે છે તમે તો અત્યારે પવિત્ર રહેવાનો પુરુષાર્થ કરો છો, પવિત્ર છો. અગર પવિત્ર નથી તો એમને ઋષિ ન કહેવાય. તો બાબા કહે છે રાજાઈ પ્રાપ્ત કરવી હોય તો પહેલા પવિત્ર તો જરૂર બનવું પડશે. દુનિયામાં કોઈ રાજાઈ મેળવવા માટે કોઈ પવિત્ર નથી બનતા, પરંતુ એ રાજાઈ બી કેટલા સમયની હોય છે? અલ્પકાલની, થોડાક સમય માટે રાજાઈ પ્રાપ્ત થાય. પરંતુ અહીંયા તો 21 જન્મોની રાજાઈ પ્રાપ્ત કરવાની છે, તો એના માટે તો પવિત્ર બનવું પડશે. તો બાબા કહે છે તમે જાણો છો કે પવિત્ર દુનિયામાં આપણે પવિત્ર રાજાઈ પ્રાપ્ત કરવાની છે, કારણ કે પવિત્ર દુનિયામાં રાજાઈ બી કેવી હોય છે? પવિત્ર. ભારતમાં 5000 વર્ષ પહેલાં દેવી દેવતાઓનું પૂજ્ય પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. કારણ કે જ્યારે દેવી દેવતાઓ હતા, ભલે ઘર ગૃહસ્થ હતું, પ્રવૃત્તિ માર્ગ છે, પરંતુ એ પ્રવૃત્તિ માર્ગ કેવો હતો? પવિત્ર. અત્યારે તો પૂજારી પતિત બની ગયા છે. તો પતિત કેવી રીતે બન્યા? 84 જન્મોનો હિસાબ છે ને. તો બાબા સહજ રાજયોગ શીખવાડી રહ્યા છે, અને એ જ બાબા આપણને 84 જન્મોનો હિસાબ પણ બતાવે છે. બીજા ધર્મનો જે સંન્યાસ છે, સંન્યાસ ધર્મવાળા એ શું જાણે છે? બાબા કહે છે બીજા ધર્મવાળા કે ચાહે સંન્યાસ ધર્મવાળા શું જાણે છે? કંઈ જાણતા નથી, કારણ કે આ છે દેવી દેવતાઓનો પ્રાચીન ધર્મ. બીજા ધર્મો તો પાછળથી આવ્યા. પહેલો પ્રાચીન ધર્મ કયો છે? આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે. બાકી બધા ધર્મો તો પાછળથી આવવાવાળા છે. જે પાસ્ટ થઈ ગયું એને સંન્યાસી કોઈ સમજી ન શકે. બાબા કહે છે તમે જાણો છો કે હઠયોગ તો અનેક પ્રકારના છે. દ્વાપરમાં ભક્તિ માર્ગની સાથે હઠયોગ શરૂ થયો. જેવો દ્વાપરયુગ શરૂ થયો તો ભક્તિ માર્ગની શરૂઆત થઈ, અને ભક્તિ માર્ગની શરૂઆતની સાથે સાથે હઠયોગ શરૂ થયો. અત્યારે તો બાબા રાજયોગ શીખવાડે છે. એ હઠયોગ તો જન્મ બાય જન્મ શીખતા જ આવ્યા છે. અત્યારે તો બાબા કહે છે રાજયોગ દ્વારા આપણે એક જન્મમાં રાજયોગ શીખવાનો છે, અને 21 જન્મ માટે રાજાઈની પ્રાપ્તિ કરવાની છે. જે દ્વાપર યુગમાં ભક્તિ માર્ગની શરૂઆત થઈ તો જન્મ બાય જન્મ લેતા લેતા હઠયોગ શીખતા આવ્યા. અત્યારે રાજયોગ શીખ્યા પછી પુનર્જન્મ લેવાની જરૂર નથી પડતી, કારણ કે રાજયોગ સંગમ પર જ શીખી રહ્યા છે, અને રાજાઈ મળી જાય છે. કારણ કે સંગમ પર એકવાર રાજયોગ શીખીએ છીએ તો રાજાઈ મળી જાય છે, અને પછી સ્વર્ગીય દુનિયા આવે છે, અને બાકી બધા જ ધર્મો સમાપ્ત થઈ જાય છે. તો બાબાએ કહ્યું તમે રાજ ઋષિ છો. રાધે કૃષ્ણ પણ પવિત્ર છે. કૃષ્ણને મહાત્મા કહેવામાં આવે છે. મહાત્મા પવિત્ર હોય છે. તો બાબા કહે છે તમે પણ અત્યારે મહાત્મા અર્થાત રાજ ઋષિ છો. તો મહાત્મા અર્થાત પવિત્ર મહાન આત્મા. તો બાબા કહે છે શાસ્ત્રોમાં આ બધી વાતો નથી લખી કે મહાત્મા કોને કહેવાય, પવિત્ર આત્મા કોને કહેવાય, રાજ ઋષિ કોને કહેવાય. શાસ્ત્રોમાં નથી લખ્યું. શાસ્ત્રો તો પછી બન્યા, કહાનીઓના જેમ બનાવી દીધા છે. કારણ કે શાસ્ત્રો જે બન્યા છે એમાં શું છે? એક વાર્તા સ્ટોરીની જેમ બધી કહાની લખેલી છે. તો જે પાસ્ટ થઈ ગયું એનો બેસીને ખેલ બનાવે છે. સાચું તો છે નહીં.
હવે બાબા બાળકોને પ્રેક્ટિકલમાં જ્ઞાન આપી રહ્યા છે. એની હિસ્ટ્રી જોગ્રાફી બતાવી રહ્યા છે. યાદવ કૌરવ પાંડવ હતા, પરંતુ ક્યારે? સંગમ પર. સંગમ યુગની હિસ્ટ્રી બેસીને બાબાએ બનાવી છે. તો તહેવાર પણ સંગમ યુગના છે. આ બધા તહેવારો કોની યાદગાર છે? સંગમ યુગની જ યાદગાર છે. રાખી બંધન પણ પવિત્રતા ઉપર છે. પાછળ એનું યાદગાર ચાલતું રહે છે. અહીંયા બાબા હરેક આત્માઓને પવિત્ર બનવાની પ્રતિજ્ઞા કરાવે છે. શીખ લોગ કંગન પહેરાવે છે. શીખમાં હોય છે ને કંગન પહેરવું, તો કંગન બી પવિત્રતાની નિશાની છે. હિન્દુમાં જનેઉ પહેરતા હોય છે, તો જનેઉ બી પવિત્રતાની નિશાની છે. પરંતુ પવિત્ર તો રહેતા નથી, તો રાખી બંધવા આવે છે. પવિત્ર નથી રહેતા તો શું કરે છે? જનેઉ પહેરે, કંગન પહેરે, છતાં એ પવિત્રતાનો ધર્મ નથી અપનાવતા, તો પછી વર્ષમાં એકવાર રક્ષાબંધન કરે છે. અર્થ સમજતા નથી. આગળ બ્રાહ્મણ રાખડી બાંધતા હતા, અત્યારે બેન ભાઈને રાખડી બાંધે છે. પછી ભાઈ બહેનને ખર્ચી આપે છે, સોગાદ આપે છે. તો આ બધી ફેશન પડેલું છે. બાબા કે જે આ બધી રસમ રિવાજ થઈ ગયા, એક ફેશન થઈ ગયું કે બેન ભાઈને રાખડી બાંધે, ભાઈ બહેનને ગિફ્ટ આપે. તો વાસ્તવમાં આ છે પવિત્રતાની વાત. તો બાબા કહે છે બચ્ચે કામ મહાશત્રુ એ. બાબાએ શું કહ્યું? કામ મહાશત્રુ છે. અને બ્રાહ્મણ લોગ કોઈ આ બધી વાતો સમજાવતા નથી. અત્યારે બેહદના પિતા પરમાત્મા કહે છે, બાળકો પ્રતિજ્ઞા કરો કે પવિત્ર જરૂર બનશો. કઈ પ્રતિજ્ઞા કરવાની છે? પવિત્રતાની. ક્યારે વિકારમાં નહીં જાઓ. ગઈકાલે બી બાબાએ કન્યાઓ માટે વાત કરી હતી ને, કે કન્યાઓ તો સૌભાગ્યશાળી છે, અત્યારે પવિત્ર છે, જેટલી સેવા કરવા માંગે એટલી કરી શકે છે. અગર લગ્ન કર્યા અને લગ્ન કરીને પછી બી વચન લેતા હોય કે અમે તો આજીવન પવિત્ર રહેશું, પરંતુ લગ્ન કરે તો એકમાંથી બે તો થઈ ગયા, કુમારીમાંથી અધર કુમારી બની જાય છે. તો બાબાએ કહ્યું એ પણ નહીં, કુમારી સર્વોત્તમ છે. સંગમ યુગનું જીવન અનમોલ છે અને સંગમ યુગમાં કુમારી જીવન એ સર્વોત્તમ છે. તો બાબા કે છે વિકારમાં ક્યારેય નહીં જવાનું, એવી પ્રતિજ્ઞા કરો. બાબા બોલાવે બી, આપણે બાબાને બોલાવે તો બોલાવે કેમ? આવીને પતિતમાંથી પાવન બનાવો. સતયુગ ત્રેતામાં તો ભગવાનને નથી બોલાવતા, કારણ કે ત્યાં છે જ રામ રાજ્ય. અહીંયા છે રાવણ રાજ્ય. રામ રાજ્યમાં તો 5 વિકાર હોતા નથી. ત્યાં જેવા રાજા રાણી છે એવા પ્રજા હોય છે. અત્યારે આપણે જાણીએ છીએ કે બાબા સ્વર્ગની બાદશાહી લઈને આવ્યા છે, અને નર્ક એ તો જવાનું તો જરૂર છે. તો બાબા આવ્યા છે પાવન બનાવીને સ્વર્ગીય દુનિયામાં લઈ જવા માટે. તો પછી આપણે કેમ ન જઈએ? અને સ્વર્ગમાં જવા માટે પાવન કેમ ન બની શકીએ? દુનિયાના લોકોના હઠયોગ તો અનેક પ્રકારના છે. જયપુરમાં મ્યુઝિયમમાં જઈને દેખો, કેટલી વેરાયટી છે હઠયોગીઓની. એમનાથી કંઈ પ્રાપ્ત થયું? ઓર સીડી નીચે ઉતરતા આવ્યા. તો બાબાએ સમજાવ્યું, ભારત જ્યારે પતિત બને છે, રાવણ રાજ્ય શરૂ થાય છે, તો ધરતી હલવા લાગે છે. સોનાના જે મહલ હોય છે એ બધું જ નીચે ચાલ્યું જાય છે. એટલા માટે શાસ્ત્રોમાં કહાની શું છે? દ્વારિકા નગરી નીચે ચાલી ગઈ. તો એનું ઉદાહરણ આપ્યું બાબાએ કે જ્યારે રાવણ રાજ્યની શરૂઆત થાય છે, ભારત ભૂમિ પતિત બને છે, તો ધરતી હલવા લાગે છે. તો જે સોનાના મહલ આદિ હોય છે નીચે ચલી જાય છે. તો મહલોને કોઈ લૂંટે થોડી, એ તો મંદિરોને લૂંટે છે. થોડું जेवर सोना आदि ले गए. जेवरों का सबसे जास्ती शौक तुमको है. तुम स्वर्ग में जाते ही जेवर पहनते हो, राज्य करते हो,
और धर्म वाले आते ही राज्य नहीं करते। बाबा કહે છે રાજ્ય આપણે જઈને કરીએ છીએ, બીજા ધર્મવાળા આવીને કોઈ રાજ્ય નથી કરતા। આપણે તો બેહદના બાબા પાસેથી આપણી સ્વર્ગીય દુનિયાનો વારસો લઈ રહ્યા છીએ। तो यह बाप बैठ समझाते हैं, गीता पढ़कर नहीं सुनाते हैं। गीता में जो कुछ लिखा है वह सब मैंने कहा नहीं है, वह तो मनुष्यों ने मेरे महावाक्यों का बाद में बैठ शास्त्र बनाया है। बाबा કહે છે ગીતામાં જે લખેલું છે મેં નથી કહ્યું, પરંતુ મારા જે બોલેલા મહાવાક્યો હતા એનું પછીથી શાસ્ત્રોમાં રૂપાંતર કર્યું છે। તો हमने जो तुमको सुनाया वह तुमने ही सुना और फिर जाकर राजाई की, वहाँ यह ज्ञान नहीं रहता। અહીંયા આપણે જ્ઞાન મેળવીએ છીએ, સતયુગમાં જઈને રાજાઈ કરીએ છીએ, પરંતુ સતયુગમાં આ જ્ઞાન નથી રહેતું। અહીંયા પરમાત્મા શિક્ષક બનીને આપણને શિક્ષા આપે છે। બાબા તો હિન્દીમાં સમજાવે છે, અહીંયા બધા હિન્દી હિન્દી કહેતા રહે છે, કારણ કે એમની ભાષા હિન્દી છે। વાસ્તવમાં પ્રાચીન ભાષા હિન્દી છે, નક્કી સંસ્કૃત। બાબા કહે છે પ્રાચીન ભાષા કઈ છે? હિન્દી, સંસ્કૃત નથી। આ સંસ્કૃત ભાષા તો શંકરાચાર્યના પછી નીકળી। તો જે આવે છે એ આવે અને પોતાની ભાષા ચલાવે છે। બાકી એવું નથી કે બાબાને ગીતા સંસ્કૃતમાં સંભળાવી, નહીં। ગુરુ નાનકે પોતાનો ગ્રંથ લખ્યો, એમાં શીખ ધર્મની સ્થાપના કરી, એમને પણ અવતાર માનવામાં આવે છે। એમાં પણ રાજાઓ હોય છે, સંન્યાસીઓમાં રાજાઈ નથી હોતી। તો બાબાએ સમજાવ્યું, બુદ્ધ, ક્રાઇસ્ટ આદિ પહેલે ગૃહસ્થી આત્મા थे। ગૌતમ બુદ્ધની જીવન કહાણી જાણો છો ને? તે ગૌતમ બુદ્ધ કોણ હતા? તો ગૌતમ બુદ્ધ બી પહેલા ગૃહસ્થી હતા, પછી ઘર ગૃહસ્થ, પત્ની, બાળકને છોડીને જંગલમાં ચાલ્યા ગયા, તપસ્યા કરી। તો જ્યારે ગૃહસ્થી પતિત આત્મા, बाबा કહે છે अब गृहस्थी पतित आत्मा तो धर्म स्थापन कर न सके, उनमें पवित्र आत्मा आई जिसने धर्म स्थापन किया। दूसरे धर्म तो किस्म किस्म के बहुत है, बीजा धर्मो तो अनेक छे, अने आवीने पोतानो नाना नाना मठ पंथ स्थापन करे छे। जाड़मां पण बताव्युं छे। तो हठयोग अने राजयोग में घणो फरक छे। बाबा કહે છે આ બધી જ વાતો સમજવાની છે, અને જેમના સમજમાં નથી આવતી એ શું કરે છે? જુટકા ખાશે, ઉબાસી બગાસા ખાતા રહેશે। અહીંયા જ્ઞાનનો ખજાનો બાબા આપવા આવ્યા છે, ઘણી મોટી કમાઈ છે, અને આપણે જ્ઞાન રત્નો દ્વારા આપણી આત્મારૂપી જોલીને ભરીએ છીએ। અને આ આંખો ખોલીને બાબા કહે છે બુદ્ધિરૂપી આંખો ખોલીને જ્ઞાન સાંભળો, અને જુટકા ખાતા રહેશું અને બુદ્ધિ બહાર ભટકતી રહેશે તો રાજધાની પ્રાપ્ત નહીં કરી શકી। આપણે રાજ ઋષિ છીએ, રાજય પ્રાપ્ત કરવાવાળા, પછી રાજધાનીની સ્થાપના કરીએ છીએ। શ્રી કૃષ્ણ નથી કરતા, કૃષ્ણ તો બાબા પાસેથી વારસો લે છે। હવે બાબા આપણા નિરાકાર પરમપિતા પરમાત્મા આપણા બાપ છે, જેમની પાસેથી આપણે વારસો લઈ રહ્યા છે, વિશ્વની બાદશાહીનો। તો આપણે કેટલા સાહુકાર બની રહ્યા છે। અહીંયા એક બાબા આવીને રાજયોગ શીખવાડે છે। તો રાજયોગ શીખો, પછી ચાહે ઘૂમો, ફીરો, ખાઓ, પીઓ, સિર્ફ બાબાને યાદ કરો। ખાલી શું કરવાનું છે? ભલે ફરો, ઘૂમો, ખાઓ, પીઓ, જે પણ કરો, પરંતુ સાથે સાથે બાબાને યાદ કરો। साहूकार जरूर अच्छी रीति खाएंगे, वह तो अपनी कमाई का फल खाते हैं। मालपुड़ा खाओ या रोटी खाओ, याद करो बाप को। हाँ, बाबाए કેટલી સરસ વાત સમજાવી। ભલે ગમે તે ખાઓ, ચાહે સાહુકાર છે તો માલપુડા બી ખાશે, ગરીબ હશે તો સૂકી રોટી બી ખાશે, પરંતુ ખાઓ ગમે તે, પરંતુ બાબાને યાદ કરો। પૈસા જેટલા જેની પાસે છે, પૈસા જ્યાં સુધી છે, બાબા કોઈ મનાઈ નથી કરતા, પરંતુ બાબા કહે છે મને યાદ કરો।
અત્યારે રાજધાની સ્થાપનમાં કોઈ ખર્ચો નથી. અને બીજી રાજાઈમાં તો અત્યારે જે સ્થૂળ રાજાઓ જે હોય છે એમને રાજધાનીની સ્થાપના કરવી હોય તો લડાઈ કરે, આ કરે, તે કરે, કેટલા ખર્ચા થાય છે. એરોપ્લેનમાં એ કેટલા ખર્ચા થતા હોય છે. અને એટલું મોટું એરોપ્લેન બનાવ્યું કરોડોનું હોય અને એકદમ નીચે પડે તો ખતમ, કેટલું નુકસાન થઈ જતું હોય છે. તો બાપ કહે છે, ચલતા ફરતા મને યાદ કરો, સ્વદર્શન ચક્ર ફેરવતા રહો કે આપણે 84 જન્મ પૂરા કર્યા, હવે જવાનું છે વતન પરમધામની ઓર. ઘરે જઈને પછી પાછા આવીશું, રાજાઈ કરીશું. આપણે એક્ટર્સ છીએ. वह बायोस्कोप तो 2.5 घंटा चलता है. हाँ, દુનિયામાં ફિલ્મ હોય તો કેટલો સમય ચાલે? 2.5 કલાક. અને આ તો બેહદનું નાટક છે કે જે 5000 વર્ષ ચાલે છે. અને આ નાટકને મનુષ્ય જાણી શકતા નથી. આ દુનિયા કાંટોનું જંગલ છે. તો મોટામાં મોટો કાંટો છે વિકાર, જે આદિ મધ્ય અંત દુઃખ આપે છે. બીજા નંબરમાં કાંટો છે ક્રોધ. એની નિશાની મહાભારતમાં બતાવી છે. તો કોઈ વાતમાં ગુસ્સો આવ્યો તો જટ બોમ્બ શરૂ કરી દેશે. કોઈ વાતમાં ગુસ્સો આવશે તો શું કરશે? યુદ્ધ, લડાઈ શરૂ કરી દેશે. તો અત્યારે તો એવા બોમ્બ બનાવ્યા છે કે બાત મત પૂછો. સતયુગમાં કોઈ લડાઈ આદિ હોતી નથી. સંગમ પર આ મહાભારત લડાઈ બતાવી છે. બીજા કોઈ શાસ્ત્રમાં લડાઈની વાતો નથી. ત્યાં તો આપણે સમગ્ર વિશ્વના માલિક બનીએ છીએ. ક્યાં? સતયુગમાં લડાઈની વાત હોઈ જ ન શકે. શાસ્ત્રોમાં તો અસુરો અને દેવતાઓની લડાઈ બતાવી છે, પરંતુ દેવતાઓ તો અહિંસક છે, એ કોઈ યુદ્ધ નથી કરતા. આપણે યોગ બલ દ્વારા વિશ્વના માલિક બની રહ્યા છે. તો આ છે સાયલેન્સ બલ. યોગ બલ છે સાયલેન્સ બલ, મને શાંતિની શક્તિ. આમાં કંઈ બોલવાનું નથી હોતું. યાદના બળ દ્વારા આપણે બાબા પાસેથી વિશ્વની બાદશાહી લઈ રહ્યા છીએ. ફર્ક દેખો કેટલો છે. साइंस बल से विनाश होता है, उसी ही साइंस से फिर सतयुग में सुख देंगे. અત્યારે જે સાયન્સના સાધનો છે કે જેના દ્વારા વિનાશ થાય છે અને સતયુગમાં અત્યારનું જે સાયન્સ છે સતયુગમાં સુખ આપશે. સાયન્સના જે સંશોધનો કર્યા છે એ સુખ માટે કરેલા છે. તો આ જ્ઞાન લઈને સતયુગમાં જશે અને સતયુગમાં આ સાયન્સનું જ્ઞાન મદદરૂપ બનશે. પ્રદર્શનીમાં તો બધા જ આવતા હોય છે. આગળ જતાં બધા આવશે. તો બાબા કહે છે તમારું જે સાયલેન્સનું બલ છે, શાંતિની શક્તિનો અવાજ નીકળશે. તમે લોકોને પ્રશ્ન પૂછી શકો છો કે ગીતાના ભગવાન કોણ છે? આવો પ્રશ્ન બીજો કોઈ ન પૂછી શકે. અહીંયા આ પ્રશ્નની અંદર લખવામાં આવે છે તો એના ચિત્રની સાથે લખી દો. ચિત્ર પણ તો છે ને. તો બાબા કહે છે ગીતાના ભગવાન પરમપિતા પરમાત્મા છે યા શ્રી કૃષ્ણ? તો જે પૂરા 84 જન્મો લે છે, પતિતમાંથી પાવન બનાવવા વાળા તો એક નિરાકાર પરમાત્મા છે. કૃષ્ણની આત્મા તો 84 જન્મો લઈને કાળી બની છે. હવે બાબા બેસીને સમજાવે છે કે તમે 84 જન્મો લીધા છે. પહેલાં તમે પોતાના જન્મોને નહોતા જાણતા. હવે તમને ખબર પડી છે કે આપણે 84 જન્મ કેવી રીતે લઈએ છીએ. તો સંન્યાસીઓનો ધર્મ અલગ છે. ભારતવાસીઓને પોતાના ધર્મની ખબર ન હોવાના કારણે અલગ અલગ ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે. કોઈ ગુરુના આશીર્વાદથી કોઈને ધન પ્રાપ્ત થયું તો પછી એની પાછળ લાગી જશે. કોઈ ગુરુ મળ્યા અને ગુરુ સાધુ સંતને ગુરુ બનાવે ને એમનો આશીર્વાદ પ્રાપ્ત થયો તો જે ઈચ્છા લઈને ગયા હોય, અગર એ ઈચ્છા પૂરી થઈ ગઈ તો પછી એમના અનુયાયી બની જશે. પછી દેવાલા નીકળે તો બી એમની ભાવી, ખુદાની ભાવી. તો બાબા કહે છે બાળક પ્રાપ્ત થયું તો ખુશી. અચ્છા, 10-12 દિવસમાં એ બાળક મરી ગયું તો શું કહેશે? ઈશ્વરની ભાવી.
तो इनको जिंदा करना हमारे हाथ में नहीं है। तो बाबा के बहुत ऐसे मिसाल देखे हुए हैं, ऐसे ऐसे बहुत होते हैं। यहाँ तो बाप बैठा है, बाप बच्चों को समझाता है, मीठे मीठे बच्चों पावन बनो। बाबा શું સમજાવે છે? હે મીઠા બાળકો પાવન બનો। યાદ છે ને, જ્યારે મહાભારત લડાઈ લાગી હતી ત્યારે દ્રૌપદીએ ભગવાનને પુકાર્યા હતા કે બાબા અમને દુશાસન જેવા અસુરોથી નંગન થતા બચાવો। તો બાબા આવ્યા છે, દ્રૌપદીઓની પુકાર સાંભળી। 5000 વર્ષની વાત છે। આ અબલાઓ પર જે અત્યાચાર થાય છે વિકારોના કારણે, तो घनी एवी स्त्रियों से कि जे कई तो स्त्रियां भी ऐसी होती है कि जो विष के बिगर रह नहीं सकती। उन्हों का नाम भी रखा हुआ है सुरपंखा पूतना। अब बाबा के छे घणी एवी स्त्रियों होय छे कि स्त्रियों विकार वगर नहीं रही सकती, तो ए स्त्रियों नाम बाबाए शुं राख्युं छे? सुरपंखा पूतना। अने जे विषना माटे तंग करे छे तो एवा पुरुषोने बाबाए शुं कह्युं? कंस, जरासंगी, शिशुपाल। तो आ बधा ज विनाशने प्राप्त करवाना छे। अत्यारे समय छे आसुरी। रावण राज्य ज्यारे होय छे त्यारे ईश्वरीय राज्य होतुं नथी। हवे रावण राज्य खत्म, ईश्वरीय राज्यनी स्थापना थई रही छे। अत्यारे सारा बाबा के छे समग्र चक्रने तमे जाणी गया छो कि आपणे 84 जन्मों कई रीते लईए छे। तो बाबा के छे तमे ए भूलो छो त्यारे विकारमा जाओ छो, अने विकारमा जईए छे तो जेम विकारमा जता होय एनुं मुख केवुं होय? काळुं पीळुं। तो बाबा खुद समजावे छे कि तमे शुं कर्युं छे ए चेक करो। 84 जन्मों लीधा, पण जन्मों लेता लेता नीचे उतरता उतरता शुं कर्युं छे तमारा जीवननुं? तो बाबा के छे हवे इसमें ना पड़ो, विकारों में न पड़ो। कसम उठाओ कि हम विकार में कभी नहीं जाएंगे। भगवान वाचे हैं, काम महाशत्रु। बाबा कहे छे प्रतिज्ञा करो कि अभी विकार में नहीं जाइए, कारण के काम महाशत्रु छे। हरेक चित्र में पहला आ लखो, ज्ञान सागर, पतित पावन, गीता ज्ञानदाता, शिव भगवान वाच। तो पछी कृष्णनु नाम उड़ी जशे। तो गीताना भगवान આપણને બેસીને આ જ્ઞાન સમજાવી રહ્યા છે અને આપણે જ્ઞાન લઈએ છીએ, અને ભગવાન જ આવીને નવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છે અને પુરાની દુનિયાનો વિનાશ થાય છે। તો રુદ્ર જ્ઞાન યજ્ઞ છે ને, અસુલમાં શિવ બાબાની જગ્યાએ, શિવની જગ્યાએ રુદ્ર શબ્દનો ઉપયોગ કર્યો, પરંતુ રુદ્ર બાબા તો નહીં કહેવાય। બોમ્બેમાં બબુલનાથનું મંદિર છે, તો આ બબુલ કहाँ जाता है कांटों को। बबुल कोने कहेवाय? जे कांटा होय छे एने बबुलनाथ कहेवाय। तो बबुरीनाथ नाम क्यों रखा है, यह कोई समझते नहीं। चित्र तो शिवનું જ છે ને, બાકી અનેક નામ રાખી દીધા છે। શિવ બાબા આવી કાંટોના જંગલને ફૂલોનો બગીચો બનાવે છે, અને એ જ આપણી આત્માના પિતા છે કે જેમનું નામ છે શિવ। शिव परमात्माय नमः, ब्राह्मण देवी देवताय नमः। अक्षर बहु ज क्लियर छे। शिव परमात्मा, पछी ब्राह्मण देवी देवता। तो हवे ए परमपिता परमात्मा ब्रह्मा तनना रथ द्वारा आपने समझावी रह्या छे। जेवी रीते लौकिक बाप समझावे छे बाळकोने के આપણા લૌકિક બાપ શું કે એવું કોઈ કાર્ય ના કરતા કે જે આપણા કુળને કલંકિત કરે। તો અહીંયા બી બાબા કહે છે કે એવા કોઈ કર્મ ન કરો કે જે આપણા ઈશ્વરીય કુળને કલંકિત કરે, કોઈ ખરાબ કામ નથી કરવાનું। બાબા કહે છે બાળકો વિકારમાં ક્યારે પણ નથી જવાનું। પવિત્ર નહીં બનો તો સ્વર્ગમાં ઊંચું પદ બી પ્રાપ્ત નહીં કરી શકો। બહુ જબરજસ્ત કમાઈ આપણે કરી રહ્યા છીએ, બાકી બધું જ ગવાઈ દેશું। ભલે કોઈની પાસે
પદમ છે, મોટા મોટા મહલો બનાવીને રાખ્યા છે, લાખો રૂપિયા ખર્ચ કરે છે, તો બાબા કહે છે એ બધું જ શું છે? વેસ્ટ ઓફ ટાઈમ. આ બધું કંઈ કામમાં આવવાનું નથી, બધું જ ખતમ થઈ જશે. તો બાબા સમજાવે છે, ભલે 10-12 હજાર રૂપિયા છે તો ચાલશે. તમે બાળકો જાણો છો કે મોત સામે છે, સામે ઊભું છે, સિર પર છે. થોડા સમયમાં અર્થક્વેક આદિ થશે, ડાવાડોલ થઈ જશે પૃથ્વી. અને અર્થક્વેકમાં તો, ભૂકંપમાં તો અનગિનત એકસાથે મરી જશે. હવે વિનાશ તો થવાનું છે ને. વિનાશનો સાક્ષાત્કાર અને સ્થાપનાનો સાક્ષાત્કાર બાબાએ તો કર્યો છે, અને ઘણા બાળકોએ બી કર્યો છે. અને પાછું બાબા કહે છે કે અંતમાં પાછા આ સાક્ષાત્કાર આ આંખો દ્વારા જોશો. ભક્તિ માર્ગમાં કેટલું કરતા હોઈએ છીએ, પરંતુ વૈકુંઠમાં તો જઈ નથી શકતા. કેમ? કેમ કે જ્ઞાન વગર સદગતિ થતી નથી. આ બધું તો ભક્તિ માર્ગની સામગ્રી છે. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. કુલ કલંકિત કરવાવાળા કોઈ પણ ખરાબ કર્મ કરવાના નથી. બાબા કહે છે ઈશ્વરીય કુળ છે, એવું કોઈ પણ કર્મ ન કરો કે જેમાં બાબાનું નામ બદનામ થાય અને ઈશ્વરીય પરિવારનું નામ બદનામ થાય. પવિત્ર બનવાની પોતાની જાતને પોતાની આત્મા સાથે પ્રતિજ્ઞા કરો. હવે વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ મની નથી કરવાનું. ફૂલોનો બગીચામાં જવા માટે પહેલાં આપણી અંદર જે કાંટા રહેલા છે એને દૂર કરો. वरदान. पहले आपके पाठ द्वारा ताजधारी बनने वाले चतुर सुजान भव. जैसे बाप दादा अपने को ओबीडियंट सर्वंट कहते हैं. બાબા શું કહે છે પોતાની જાતને કે હું તમારો આજ્ઞાકારી સેવાધારી છું. તો સર્વન્ટ કહેવાથી શું થઈ જાય છે? તાજધારી તો ઓટોમેટિક બની જાય છે. તો એવી રીતે આપણે બી સ્વયં નમ્રચિત બની બીજાઓને શ્રેષ્ઠ સીટ આપી અને એમને સીટ ઉપર બેસાડીશું અને આપણે સ્વયં સીટ ઉપરથી ઉતરી જઈશું તો સ્વતઃ એ લોકો આપણને સીટ ઉપર બેસાડી દે છે. અગર આપણે જાતે બેસવાની કોશિશ કરીશું બીજાને હટાવીને તો એ બેસવા નહીં દે. એટલા માટે બીજાને બેસાડવું એ જ સ્વયંનું બેસવું છે. તો પહેલે આપકા પાઠ પક્કા કરો, फिर संस्कार भी सहज ही मिल जाएंगे. તો બાબાએ કહ્યું કે પહેલાં બીજાને આગળ કરો અને એ બીજાને આગળ કરવાનો પાઠ પાક્કો હશે તો એ સંસ્કાર સહજ મળી જશે અને તાજધારી બી બની જશું. આ જ છે ચતુર સુજાન બનવાની યુક્તિ. અને આમાં મહેનત બી નથી તો પ્રાપ્તિ વધારે છે. મહેનત કંઈ નથી પણ પ્રાપ્તિ ઘણી બધી છે. સ્લોગન. અંતર્મુખી એકાંતવાસી બનવાવાળી શ્રેષ્ઠ આત્મા જ અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરી શકે છે. કેવી આત્મા? અંતર્મુખી એકાંતવાસી બનવાવાળી શ્રેષ્ઠ આત્મા અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરી શકે છે. ઓમ શાંતિ.